सद्गुरुदेवनी जय। जो मन को मालूम हो पहले से तो कैसे सुनेगा अगमवाणी, कि जो मन को मालूम हो पहले से तो कैसे सुनेगा अगमवाणी, कहे ब्रिजे सहज भाव से गुरु संग सब રીત જાણી। કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોને એવું મત હતો, એનો એવો મતાંતર હતો કે કોઈ પણ વ્યક્તિ એવા છે આ મૃત્યુલોકની અંદર કેટલા એવા આત્માઓ થઈ ગયા કે કેટલી વખત એ લોકો જન્મ લઈને પાછા પરલોકગામી થઈ ગયા। એમાંથી ઘણી વખત એવું થાય કે કોઈ આત્મા હોય મૃત્યુલોકમાં આવે ને એના જીવનની અંદર જ્યારે કોઈ ધર્મ સંકટ આવીને ઊભો રહ્યો છે, એટલે શરૂઆતના જે નાના નાના પ્રોબ્લેમ હોય કે નાના નાના ધર્મ સંકટ હોય ને એમાં તો મોટા ભાગે એવું હોય કે એણે પોતાના તરફથી કોઈ પણ પ્રોબ્લેમ આવ્યું હોય તે પોતાની રીતે વિચાર કર્યો હોય, એની ઉપર મહેનત કરેલી હોય, ઘણો ખરો એમાં આગળ વધ્યું હોતે ને હોય। પછી ક્યારેક કોઈ એકાદા વ્યક્તિ કહે ને એમ પૂછે કે ભાઈ હું કેમ હમણાં ઉદાસ છો, એટલે ઓલા વ્યક્તિ કહે કે હમણાં જીવનમાં આવું થઈ ગયું છે, ઉદાસ છે, પ્રોબ્લેમમાં છે, એટલે ત્યારે ઓલા લોકો સલાહ સૂચન નાખે કે એવું લાગે બાપાને વાત કરી કે નહીં, કે જે કોઈ સંપ્રદાયમાં જે જગ્યા જેને માનતા હોય એને કે ભાઈ ગુરુ મહારાજને કંઈ વાત કરી કે નહીં, કદાચ એ લોકો કંઈક સોલ્યુશન કરી દે તો એટલે ઓલા લોકો એમ કે સારું હાલો ને વાત કરીએ। પછી એની રીતે જ્યારે બરોબર લાગે ત્યારે એ લોકો એની રીતે વાત કરે, જે ગુરુ મહારાજ એને જે કોઈ બરોબર લાગતું હોય, ક્યારેક સત્સંગની વાત કરે, ક્યારેક સામાજિક, ક્યારેક આર્થિક, કોઈ પણ રીતની એ લોકો સલાહ આપે ને ઓલા વ્યક્તિનું પ્રોબ્લેમ જે હોય એનું સોલ્યુશન થઈ જતું હોય। ઘણીવાર આવું સમાજમાં ઘણી બધી જગ્યાએ આપણે સાંભળેલું, જોયેલું, ઘણી વખત પ્રેક્ટિકલ અનુભવે કરેલા હોય। પણ આ લોકો સાખીમાં શું કહેવા માગે છે કે જો મન કો માલુમ હો પહેલે છે, કે જેટલામાં એવા વ્યક્તિઓ થઈ ગયા કે જેમાં બધા વ્યક્તિ આવી જાય, જો કે આપણે આપણું નામ લેવું તો હોતે એમાં આવી જાય, કે જ્યારે કોઈ પણ સમસ્યા આવી ત્યારે પોતે પોતાની રીતે નિર્ણય લીધો, વિચાર કર્યો, એની અંદર મહેનત કરી, કે જે વ્યક્તિને પહેલાંથી જ ખબર છે કે ભાઈ આપણે શું કરવું જોઈએ, કે આપણે શું કરવું છે, જ્યારે વ્યક્તિને પહેલાંથી ખબર છે ને ત્યારે ઓલા જેવું કહે છે કે તો કેસે સુનેગા અગમવાણી, કે જ્યારે પરલોકની જ્યારે વાત થાય, કે જ્યારે ઘટમાં અંદરથી આત્મા જે હોય પોકારીને એનો જવાબ દેતો હોય, કે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમ પછી બન્યું હોય, એના ઓલા નથી કહેતા કે વરસાદ આવ્યા પહેલાં એની વાવેળ આવે, એમ જ્યારે કર્મ કર્યું હોય ને ત્યારથી એના ભણકારા વાગતા હોય આત્માની અંદર, કે આ વ્યક્તિથી આ કર્મ થઈ ગયું છે, આનું ફળ આ સમયની અંદર પાકશે, તો જ્યારે એનું ફળ પાકવાની તૈયારી થવાની હોય ત્યારથી આત્માને ખબર હોય, ત્યારથી અંદરથી એને સાવચેત કરતો હોય કે ભાઈ તારા જીવનમાં પ્રોબ્લેમ આવશે, એટલો સમય ટકશે ને એટલા સમય પછી આનું સોલ્યુશન આવશે। પણ વ્યક્તિ જે છે એ આત્માનું નથી સાંભળતું, એના મનનું સાંભળે રાખે છે। એ મનનું શું કામ સાંભળે છે કે એક ભલે કોઈને દેખાય કે ન દેખાય, પણ એના મનની અંદર ક્યાંક તો એવો અહંકારનો એવો ખૂણો તો ખરો જ કે ભાઈ આપણને આપણા તરફથી એટલી નાની વસ્તુનો પ્રોબ્લેમનું સોલ્યુશન તો કરી જ દઈ। પછી ભલે એક નાનો છોકરો હાલતા શીખતો હોય, એટલી નાની વસ્તુ હોતે ને કેમ ન હોય કે આપણે હેલા જતા હોય તો તેને આપણે કોઈ દી મનમાં એમ વિચાર નથી કરતા કે ભાઈ એક ડગલું મૂકશું ને લપટીને પડીશું, તો એટલું હોતે નાનકડું હોતે ને આપણને પોતા ઉપર એવો આત્મવિશ્વાસ કયો કે એક અભિમાન કયો કે આપણને બીક નથી કે આપણે એક પછી બીજું પગ મૂકશું ત્યારે આપણે લપટીને પડશું કે નહીં। આપણને પોતા ઉપર જ્યારે આત્મવિશ્વાસ જાગે ને ત્યારે મન હોય ને સ્મરણમાંથી હટી જાય, મન સ્મરણમાંથી હટે એટલે જેટલા કર્મો હોય કર્મોના ફળ આપણીમાંથી આવી જાય। એટલે આની જ સાખીમાં આગળ હતા એમ કહે છે કે કહે બ્રિજેશ સહજ ભાવથી, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મનથી એમ નક્કી કરી નાખે કે આપણાથી એમ કોઈ વસ્તુ થઈ કે એમ જ નથી, પોતાની શક્તિ દ્વારા, પોતાના સામર્થ્ય દ્વારા, ત્યારે એ લોકો એમ કે ગુરુ સંગ સબ રીત જાણી, કે ગુરુને હારે રાખીને વિશ્વની જે અલૌકિક રીત હતી ને એ જાણી લીધી। એ કઈ એવી અલૌકિક રીત હતી કે આપણે ઇતિહાસની અંદર ઘણા એવા વ્યક્તિઓ હોય કે જેમ કે એક ઉદાહરણ લેતા હોય તો આપણે એમને કહીએ ગયા કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય હોય એમાં કેટલા વ્યક્તિઓ થઈ ગયા, વૈષ્ણવ સંપ્રદાયની અંદર થઈ ગયા, એમાં આપણે એક વ્યક્તિને એવું હોતે નામ સાંભળીએ કે સ્વામી વિવેકાનંદ, કે એનું મગજ નાનપણથી એવું બતાવે છે કે એક વખત એક ચોપડી વાંચી, બીજી ને ત્રીજી વખત વાંચેલી ને એટલે અમે નાના હતા ભણતા ને ત્યારે એમ કહેતા કે સ્વામી વિવેકાનંદનું એવું મગજ હતું કે કોઈ પણ પાઠ હોય આખો વાંચે, એક બે ત્રણ વખત વાંચીને પછી પાના ફાડ નાખતા, કારણ કે પછી મગજની અંદર યાદ રહી ગયું, એવી એની યાદ શક્તિ, એવી પ્રખર વ્યક્તિ। હા, મેં બીજું ઉદાહરણ લઈએ તો આપણે મહાકવિ કાલિદાસનો નામ લીધા પહેલાંનો સમય, કે યાદ શક્તિની દ્રષ્ટિએ તો કાંઈ ન કહેવાય પણ લૌકિક સમજણ હોતે એની પાસે નહીં, કે દુનિયાની દ્રષ્ટિએ પાગલ વ્યક્તિ। આવા મહાકવિ કાલિદાસ જ્યારે નામ લીધા પહેલાંનો સમય હતો ને ત્યારે આવા હતા। પછી બે પાસે મંત્ર આવ્યો, બે પોતપોતાની રીતે મહેનત કરી, એક મહાકવિ કાલિદાસ થઈ ગયા, બીજા કેવા વ્યક્તિ થઈ કે જેણે ભારતનો ડંકો વગાડી દીધો અલગ અલગ દેશની અંદર પોતાના પ્રવચનથી, પોતાની વિચારધારાથી, આવા વ્યક્તિઓ થઈ ગયા। એટલે આવા બે વ્યક્તિ નામ આવ્યા પછી ઘણું બધું કરી નાખ્યું। પછી બે વ્યક્તિએ પોતાનું જે જીવન હતું એ મોટા ભાગે વાળા નથી કહેતા કે ખાલી પર વ્યક્તિ છે જે પરોપકાર છે એની અંદર જ એનું આખું જીવન ન્યોછાવર કરી દીધું, કે બીજા વ્યક્તિઓ જે છે એના સારા વિચારો એટલે પોતાના જીવનમાં ઉતારે એટલું જ કર્યું। પણ આનાથી એને પોતાના જીવનમાં શું ફાયદો થયો, તો પોતાના જીવનમાં બે ફાયદા થયા। સૌથી પહેલાં તો એ વ્યક્તિએ મનનું નામનું સ્મરણ કર્યું, એટલે એની પછીના જે કર્મ હતા ને એમાં પોતે એમાં કંઈ બંધનમાં ન બાંધ્યા। બીજું એવું થયું કે પરમાત્માએ જે કોઈ શક્તિ એને ભેટમાં આપી એ શક્તિનો એણે સદુપયોગ કર્યો,
એટલે વહેલા મોડો જ્યારે શક્તિ જાગે, જ્યારે એનું ફળ પાકે, ત્યારે હોતે ને એને નામ યાદ આવે, ત્યારે વ્યક્તિ હોતે સ્મરણ કરીએ ગયો. એટલે એની જેવું થાય. એટલે આવું જ્યારે આપણા જીવનમાં થાય, જે અમે થોડાક દિવસો પહેલાં જ વાત કરતા હતા કે કોઈ એક વ્યક્તિ હતા ને એનો કંઈક ફોન આવ્યો, જો કે નોખા ઘણી ભાતના વ્યક્તિઓના ઘણા ખરી રીતના ફોન આવતા રહેતા પ્રભુ ઉપર. હવે એ લોકોના જીવનમાં હકીકત જોવા જઈએ તો કંઈ પ્રોબ્લેમ જેવું છે જ નહીં. લૌકિક દ્રષ્ટિએ જે કંઈ અમુક 50,000, લાખ, 2 લાખ, 3 લાખ, 5-10 લાખની જરૂર પડતી હોય ને, એટલે તો એ વ્યક્તિઓને અમુકને બેઠી આવે હતી. એટલે બેઠી આવે હતી તો હતની વ્યક્તિ આવીને કંઈક એમ વાત કરતા હતા કે 3 દિવસ ત્યાં રખડીએ છીએ, એક આવડી વસ્તુ કંઈક નટબોલ લેવી કંઈક લઈને એ નોખી જગ્યાએ રખડતા હતા, એની રીતે મહેનત કરતા હતા. લાવીને હોય કે ને ત્યારે અમે દુકાને જે ઘણા બધા બીજા વ્યક્તિ એટલે અમને એની ડિટેલ દઈએ, હાવ ફ્રી બેઠા હોય ને કે ભાઈ આ વ્યક્તિ છે ને આની પાછળ એટલી ઇન્કમ છે, દર મહિનાનું એટલું કમાય છે, તો તેના વ્યક્તિ 3 દિવસ છે નટબોલની પાછળ કંઈક મહેનત કરે છે. એટલે ઓલા લોકો તેની રીતે સાંભળે એની રીતે જે મનમાં ઉતારે પછી પ્રભુ ભેગા છે ને ત્યારે વાત કરે કે આ ભાઈ આવ્યા હતા ને એટલી મહેનત કરતા હતા. તમે પ્રભુને એમ વાત કરતા હતા કે ક્યારેક આમાં જીવનમાં જોતા કેવું લાગે કે એની પાસે જેટલું હાલમાં પર મંથની ઇન્કમ છે એના અમુક ટકા હોત જો કે ભરનાનંદી પાસે હોય ને તો એનું જીવન અને પોતાને તેટલું શાંતિની દ્રષ્ટિએ હોય કે એને કંઈ ઘટે જ નહીં. તો આ વ્યક્તિના જીવનમાં શાંતિ શું કામ નથી? એવું નથી કે એને શાંતિ લેતા આવડતી નથી, એવું નથી ભણેલો ગણેલો નથી. વિશ્વના જેટલા સુખ બીજા વ્યક્તિ સાંભળ્યા ન હોય ને એટલા હોતે એને કરતા આવડતા હતા, તો તેની લય નહોતા હાંકતા. લય હું કામે નહોતા હાંકતા? કારણ કે એની પાસે જે ફળ સ્વરૂપમાં ખાલી એક બળ આવ્યું. જેમ કે ઉદાહરણ તરીકે આપણા કિસ્સામાં ધનબળ હતું, કોઈ પાસે બુદ્ધિબળ હોય, કોઈ પાસે શારીરિક શક્તિ બળ હોય. વ્યક્તિ પાસે ધનબળ તો આવ્યું, પણ ધનબળ આવવાની હેરે એના જીવનમાં સુખ લખેલું નથી. એટલે આ વાત આપણને એ સમજવામાં આવે કે તો હું ધનબળી સુખ નથી. નહીં, ધનબળી સુખનું સાધન છે. આની હારે જો સમજણ ભળે ને તો એને સુખ અને જીવનમાં શાંતિ લાવીએ ગમે. નકર એવું થાય કે ઘણી વખત વ્યક્તિના કિસ્મતમાં સુખ હોતે ને લખ્યું હોય, જે રીતે આપણે ફોરેનમાં કેટલા વ્યક્તિઓ છે કે એની પાસે સુખ સુવિધાનો કોઈ એમ કહેવાય કે ઠેર એટલો લાગેલો છે કે એને અસુવિધા શું કહેવાય એને ખબર જ નથી, કે ઓલા ન કહેવાય કે ગરીબાઈ શું કહેવાય એને ખબર ન પડતી હોય. એવા વ્યક્તિ તો એના જીવનમાં શાંતિ ન હોય. એટલે જે સુખ છે, જે સુવિધા છે, જે શાંતિ છે, જે ધનબળ છે, આ બધાને ડિવિઝન નોખા છે. વ્યક્તિને એવું થાય કે આપણે આ વસ્તુ મેળવી લઈએ આપણને મળશે, આ વસ્તુ મેળવી લઈએ તો આપણને મળશે, પણ હકીકત એવું હોતું નથી. હકીકત કેવું હોય કે વ્યક્તિ છે ને એ એક જ વસ્તુની પાછળ ભાગે છે. ભલે એને મનમાં જે લાગતો હોય, નાનેથી મોટો થયો તે જેણે જેમ શીખવાડ્યું હોય કે બટા ભણવામાં મહેનત કરી લે, 10માં મહેનત કરી લે, 11માં મહેનત કર, કોલેજમાં ધ્યાન દે, નોકરીમાં ધ્યાન દે, વરામાં ધ્યાન દે, સંતાનમાં ધ્યાન દે, પછી આ થાય, પછી આ થાય, પછી આ થાય. એ બધા મોટા જે વ્યક્તિ હોય એને અનુભવ પ્રમાણે એના જીવનમાં જે ઘટ્યું હોય નાની નવી પેઢીઓ એને શીખવાડતા હોય. બધા પોતાની રીતે અલગ અલગ વસ્તુની પાછળ દોડતા હોય કે કોઈ વ્યક્તિ એમ નક્કી કરતો હોય આપણે સારું ડાન્સર બનવું છે, કોઈ સારું સંગીતકાર બનવું છે, કોઈ એક્ટર બનવું છે, કોઈ જીમમાં જતો હોય, શારીરિક સદબળ, કોઈ ભણવામાં મહેનત કરતો હોય, આપણે ડૉક્ટર બનવું છે, વકીલ બનવું છે, કોઈ બિઝનેસમેનમાં મહેનત કરતો હોય, કોઈ વ્યક્તિ ફ્રી હોય તો એ ગેમ રમતો હોય, કોઈ પિક્ચર જોતો હોય, કોઈ બધા વ્યક્તિ અલગ અલગ જગ્યાએ દોટ મૂકે છે. કેની માટે દોટ મૂકે છે એને પોતાને જ ખબર નથી. જો આ સવાલ કોઈ સમજેલા આત્માને પૂછવામાં આવે, જે તેજસ્વી આત્મા પ્રગટ પુરુષ એને પૂછવામાં આવે ને તો બધા વ્યક્તિનો જવાબ એક જ હોય કે એ વ્યક્તિ પાસે બહુ કિંમતી વસ્તુ હતી, એ કિંમતી વસ્તુ એ આત્મા ખોઈ બેઠો છે, એ પાછો મેળવવા મહેનત કરે છે. એટલે આપણે પૂછીએ કઈ કિંમતી વસ્તુ હતી, તો એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે જે શાંતિ હતી, એની પાસે હતી પહેલાં, એ વ્યક્તિ ખોઈ બેઠો. એટલે હવે એ પાસે ગોતવા જાય છે. એટલે તો કોઈ વ્યક્તિ પાછો સવાલ પૂછે કે તો એની પાસે ક્યારે હતી, કઈ રીતની હતી, શાંતિ કેવી હોય? એટલે આ લોકો એના તરફથી એવો જવાબ આપે કે જ્યારે એ આત્મા પરમાત્માની અંદર ભળેલો હતો ને ત્યારે એને અપાર શાંતિનો અનુભવ કરેલો હતો. હવે કેવું થયું, સમય વયો ગયો, સમય આવીને ત્યાંથી લોકો વિખૂટા પડ્યા. જે આગળ ઘડીક પહેલાં ઘરનામાં કઈ રીતે વાત કરતા હતા કે પરમાત્માએ આટલો મોટો બગીચો બનાવ્યો, પછી ઉપરથી રિચાર્જ કરીને મોકલી દીધા, ભાઈ એટલા શ્વાસ છે તમારે, તમે મૃત્યુલોકમાં જાવ જેમ બરોબર લાગે એમ રહેવાનું છૂટ્યું. પણ ધ્યાન રાખજો ઓલા ગેટના પાસની જેમ કે જેવી રીતે કેમ આપણે એરપોર્ટની અંદર કે કોઈ જગ્યાએ જાય તો આપણે જેટલી વસ્તુ એ લોકો ગણી લે, પછી પાર્સલ માંગીને મૂકી જાય, પછી બીજા સ્ટેશન ઉતરે ત્યારે એ વસ્તુ પાછી થઈ ગઈ. એમ આ મૃત્યુલોકનો નિયમ કેવો કે મૃત્યુલોકની અંદર પ્રવેશ કરવા માટે તમે જેટલું સામથર્ય કે સમજણ લઈને ગયા હોય ને ત્યાંથી બહાર નીકળો એટલે એટલું સામે જમા કરવું પડે. મૃત્યુલોકમાં આવેલી વસ્તુ કોઈ વ્યક્તિ પરલોકમાં લઈ જઈને અગે ત્યાંથી કોઈ અહીંયા લાવી ન અગે. આ મૃત્યુલોકનો પહેલેથી નિયમ. એટલે એક પ્રકારનું સામથર્ય એકત્રિત કરીને જે પરલોકના આત્મા હોય ને એ મૃત્યુલોકમાં આવે, ત્યાં નોખા નોખા શરીર લે, નોખા નોખા રૂપરંગ ફેરવે અને જેમ મજા આવી રીતની મોજ મજા કરે. પછી મોજ મજા કરીને પછી થાય એવું કે ઘડીક પહેલાં વાત નહોતા કરતા, મજા કરવામાં રહી ગઈ, પછી ભૂલાઈ ગયું કે ઓલું સામથર્ય જે વેડફું છે ને પાછું એકત્રિત કરવું પડે, એકત્રિત કરવાનું લઈ ગયું. એટલે જ્યારે મોતની બારી આડી આવી એટલે ઓલા લોકો હિસાબ કરવા બેઠા કે ભાઈ હિસાબમાં તમારી પાસે એટલું સામથર્ય જોઈ તો તમે પરલોકમાં જઈ ગયો. એટલે ઓલા કહે કે ભાઈ એટલું તો નથી થાય, થોડુંક ઉપાડ ખાતે લખી નાખો ને. લાગે તો ઉપાડ ખાતે કેટલું લખવું, એક કામ કરો પાછું મનુષ્યનું ખોખું આવે નામ આવે એટલું કરો. એટલે આ લોકો એમ કે તો એની માટે છેલ્લા શ્વાસ સુધી જે મંત્રોને યાદ રાખેલો હોવો જોઈએ. આ કે એ નથી થયું, મોછોકમાં એ ભૂલાઈ ગયેલું છે. એ કે તો બીજું શું થાય કે તો પછી બીજું કાંઈ ન થાય, તો લાખ ચોરાસીમાં જવું પડે. એમાં ચા જે આપણે નથી કહેતા કે ચા અમુક વર્ષો સુધીની જે હોય 84ની જે યોની હોય કે આપણે નથી કહેતા લાખ 84 યોની,
84 લાખ યોની સુધી એને જન્મ લેવો પડે, જેની માટેનો સમય હોય એ એવું કહેવાય કે 4,32,000 વર્ષનો કળિયુગ હોય, ડબલ વર્ષનો દ્વાપરયુગ, 3 ગણા વર્ષનો ત્રેતાયુગ અને 4 ગણા વર્ષનો સતયુગ. આવા 4 યુગ સુધી વ્યક્તિ ભ્રમણ કરીને આવે ત્યારે એને મનુષ્યનું પાછું શરીર મળે. આવા અલગ અલગ લખાણની અંદર છે. એટલે સરવાળે એને કાંઈક મહેનત કરવી પડે જેનાથી મનુષ્યનું શરીર મળે. પાછું કરે ને પાછું મનુષ્યનું શરીર મળે, પાછું અધાધૂમ જીવન છે. એમ કરતાં કરતાં માયાના ગૂંચળાની અંદર ફસાઈ જાય. આમાંથી જો એને બહાર નીકળવું હોય તો એ જે વસ્તુની પાછળ દોટ મૂકે છે ને એની પહેલાં એને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આપણા જીવનની અંદર જે મન છે એને સ્થિર કરવાની રીત છે, ગોતવી છે. જ્યારે વ્યક્તિ નિર્ણય ઉપર ઉતરે ને પછી ખાલી એની અંદર એને મહેનત કરવાની કોશિશ કરે એટલે કુદરત એની વસ્તુ આપે. અને મૃત્યુલોકમાં એક બહુ સારી વસ્તુ છે, જે પરમાત્મા છે ને એને એક આત્માને વરદાન દે કે ન દે, બધાને તથાસ્તુ કીધેલું જ છે. કે થોડાક દિવસો પહેલાં કંઈક બેઠા હતા ને તો ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ હોય ને એની અંદર એકાદો કંઈક વિડીયો હતો. એમાં વૈજ્ઞાનિકનું કંઈક બે સામે હતા, નોખી માથાકૂટ કરતા હતા. હું જોતો હતો. એટલે ત્યાર બાજુ મેં બીજા આપણા ગ્રુપમાંથી એક ભાઈ બેઠા હતા, એ જોતા હતા. એટલે ઓલા લોકો ઘણી ખરી માથાકૂટ કરીને 10-15 મિનિટ માથાકૂટ કરીને પછી વિડીયો પૂરો થઈ ગયો. એટલે ઓલા ભાઈ એમ કહેતા હતા એ કે ખોટો હું વૈજ્ઞાનિક નોખી માથાકૂટ કર્યા રાખે, એટલે બધું ગોતવાની જરૂર જ ક્યાં. એમાં નોખી વાત કરતા બ્રહ્માંડ આ હોય ને, સ્પીડ આમ હોય ને, કે જે દળ હોય વધે ને પ્રકાશની સ્પીડથી ગતિ કરવાની ને એવું લાંબુ હાલતું હતું. એટલે કે આનાથી એને શું ફાયદો થાય છે. એટલે ત્યારે સમજણની દ્રષ્ટિએ વાત કરતા એવો કંઈક એનો જવાબ હાલતો હતો કે એમાંથી કેવું થાય છે, વૈજ્ઞાનિકોને એવો મત છે કે ભાઈ આપણે રીતે નોખી મહેનત કરીએ, નોખું સંશોધન કરીએ, એનાથી આ ટેકનોલોજીનો વિકાસ થયો. પણ જો કોઈક જ્ઞાનની સમજણની વાત કરે તો જો કે આ એક થિયરી છે, આપણે એવું નથી કહેતા કે આ ઋષિમુનિ કા શાસ્ત્ર પુરાણમાં લખેલું છે, કારણ કે શાસ્ત્ર પુરાણો તો બહુ પહેલાં લખાઈ ગયા, વિજ્ઞાન તો હમણાં બન્યું. એટલે આપણે એવું તો કંઈ વાત ન કરીએ ગયા. પણ સમજેલા વ્યક્તિઓનો મત એવો ખાલી છે કે એવું કંઈક થયું હોય કે મૃત્યુલોકની અંદર જે આત્માઓ છે એ તો આવ્યા રાખે છે ને ગયા રાખે છે, એમાં જે અસુરો આવે છે ને એ મૃત્યુલોકના જે નીતિ નિયમો છે એના ફેરવી નાખે. એટલે એ લોકો ઓલા નથી કહેતા કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને લાફો માર્યો, બીજો ત્રીજા માર્યો, ત્રીજો ચોથા માર્યો, પણ સરવાળે ઓલ ઓવર મૃત્યુલોક ઉપર જે પાપનું વજન છે ને આ વધતું ગયું. હવે આ તઈ ઠેઠ હેઠું પડે. કાકો એક વ્યક્તિ લાફો ખાય અને નક્કી કરે આપણે કોઈ દી આ કર્મ કરવું જ નથી, પોતાની તરફથી ભોગવી લે, તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. કાંઈ એવું થાય કે ઓલો લાફો ફરતો આને જ વ્યક્તિને મારે અને ત્યારે આની પાસે કાંડામાં જોર ન હોય કે પોતા પાસે હાથ જ ન હોય, નકર તો પાછું બીજાને સડાઈ દેવાનો છે, તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. કાંઈ એવું થાય પરલોકમાંથી કોક એવો ઉતરે કે જે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે. તો એ તો અત્યાર સુધી આપણે સાંભળે જ રાખ્યા છે કે ભાઈ મૃત્યુ લોકની અંદર પાપનો વધારો થતો ગયો. છેલ્લે એક એવો રાક્ષસ આવ્યો કે જે રાક્ષસ આખી મૃત્યુ લોકને ઓલા નથી કહેતા ધડબડાટી બોલે ને કે કોઈને સ્વાસ્થ્ય લેવા ન દે, કોઈને જીવા ન દે. ત્યારે પરલોકમાંથી વિષ્ણુ ભગવાન એવા અવતાર લઈને આવ્યા ને ઓલા જે અસુરો હતો એનો સહાર કરી નાખ્યો. હવે આવા કોઈ આત્મા આવે ને તો એને કહેવાય ને કોઈ કર્મ અકર્મ એને લેવા દેવા ન હોય. એ બધા અકર્મ પોતાના માથે લઈ જાય ને તો પોતાને એક વસ્તુ ભોગવવી ન પડતી હોય. એટલે આવી રીતે જે અકર્મ હતા ને કચરું સાફ થતું ગયું કે જેટલા મૃત્યુ લોકો ઉપર પાપ વધે ત્યારે આ લોકો હેઠો કરી નાખે, પાપ વધે હેઠો કરી નાખે. પછી આની સિવાય એવું થવા મળ્યું સમયની હેરે કે પહેલાં શરૂઆતમાં જે વિષ્ણુ ભગવાન એ લોકોના અવતારો છે ને ત્યાં પ્રગટ થયેલા અવતારો બતાવે કે ભાઈ મત્સ્ય અવતાર તો કે પ્રગટ થયા. એની પછી આપણે નથી કહેતા કે વરાહ અવતાર જે ટાઈપનું જે બતાવે એ પ્રગટ થયા, જે નરસિંહ અવતાર બતાવે એ પ્રગટ થયા. પછી જે કુર્મ અવતાર બતાવે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે જ્યારે એ લોકો આપણે દરિયો હોય એનું મંથન કર્યા હોય ત્યારે જે આખો મેરુદંડ હોય એની નીચે રહેવા માટે કુર્મ અવતાર થયો, કાચબાનું શરીર લીધું વિષ્ણુ ભગવાન, એ અવતાર બતાવે. પછી જે મોહિની અવતાર એ બતાવે. આ બધા એવા અવતારો બતાવે કે જે પ્રગટ થયા. પછી ધીમે ધીમે આ લોકો કેવું કરતા ગયા, મૃત્યુલોકમાં જન્મ લેવાનું ચાલુ કર્યું. અને જ્યારથી એ લોકો મૃત્યુલોકમાં જન્મ લેવાનું ચાલુ કરે ને ત્યારથી બીજી એક વસ્તુ હોતે ને ભેગી પડે. તેજસ્વી આત્માઓ જે પરલોકની અંદર બેઠા હોય ને એ લોકો હોતે ને આવે, એ લોકો હોતે ને એની મહેનત ચાલુ કરે. એ લોકો કોઈ પણ જે અસુરો મહેનત કરે એની કરતાં થોડી ખરખી મહેનત કરે, એની કરતાં થોડા ખરખા કર્મ કરે. ક્યારેક એ લોકો હોતે ને બાફે પણ થોડુંક તો હરખું કરે. એમ હરખું કરતાં કરતાં ટોટલ ઓલ ઓવર મૃત્યુલોક ઉપર જે સત્કર્મ છે એના વધવા મળ્યું. પછી એને જોઈને બીજા કરે, એને જોઈને ત્રીજા કરે. એમ કરતાં કરતાં મૃત્યુલોક ઉપર ધર્મની સ્થાપના થવા મળી કે હકીકત ધર્મ બન્યા. કે આપણે નથી કહેતા વૈષ્ણવ ધર્મ બન્યો, શીખ સંપ્રદાય બન્યો, બૌદ્ધ ધર્મ બન્યો, મહાવીર સ્વામીને એ લોકો કે એ બન્યા, ક્રિશ્ચિયન ધર્મ બન્યો, મુસલમાન ધર્મ બન્યો. જ્યારે કોઈ પણ ધર્મ બને ને એની પાછળ એના ધર્મના નીતિ નિયમોનું પાલન કરવાવાળા વ્યક્તિઓ બને. એટલે બીજા કરતાં કાંઈ ખારા કર્મ કરે. આવું ઓલ ઓવર મૃત્યુલોક ઉપર હાલવા મળ્યું કે કેટલા યુગોથી આવી ધીમે ધીમે સિસ્ટમ થવા માંડી. પછી કેવું થયું, ઓલ ઓવર પૃથ્વી ઉપર જે સત્કર્મ છે ને આ વધવા માંડ્યું. હવે એક કાલાંતર યુગ એવો હતો કે જ્યારે કોઈ ઋષિમુનિને એક જગ્યાએથી બીજા ઋષિમુનિને વાત કરી હોય ને તો એ લોકો યુગો સુધી ધ્યાનમાં બેહતા, સામથરી એકત્રિત કરતા અને સંકલ્પ શક્તિથી અને જે પોતાની શક્તિ હોય વાપરે અને જે પોતાનો સંદેશો હોય ને બ્રહ્માંડની અંદર છૂટો મૂકે ને સામે ઓલા લોકો કેચઅપ કરી. અત્યારના સમયમાં આ વસ્તુ ફોન ઉપર આવી ગઈ કે પહેલાં એવું હતું એક જગ્યાએથી અદૃશ્ય થઈ જાય ને બીજી જગ્યાએ પ્રગટ થઈ જાય. અત્યારે આને સમયની અંદર પ્લેનની એવી વસ્તુ આવી ગઈ, ટ્રેન આવી ગયા, ટેકનોલોજી આવી ગઈ. કે પહેલાંમાં એવું હતું કે સંદેશો લખવો પડતો, અત્યારે ફોન ઉપરથી કોઈ પણ વસ્તુની વાત થઈ જાય, ટેકનોલોજી આવી ગઈ. કે પહેલાં 10 વ્યક્તિ કામ કરતા નહોતા, અત્યારે એક જ વ્યક્તિ કામ કરે. તો આવું શું કામ થવા મળ્યું?
આવું એટલે થવા મળ્યું કે પહેલાંના જે સમયની અંદર જે વ્યક્તિ હતા એણે જે મહેનત કરી, એમ ખાલી એવું નહોતું કે ખાલી તેજસ્વી આત્મા નામવાળા જ મહેનત કરતા હતા. કેટલા એવા અજ્ઞાની વ્યક્તિઓ હતા કે જેને પાસે મંત્ર નહોતું, જે કોઈ ભગવાનમાં નહોતા માનતા, તો એ સવારથી સાંજ સુધી એનું જીવન એવું હતું કે સવારથી સાંજ સુધી મહેનત કરવાની, કોઈનું ખોટું નહીં કરવાનું, ખાધા પૂરતું કામ કરવાનું. તો એની રીતે એનું જીવનમાં કાંઈક તો સત્કર્મ ભેગું થયું. એટલા યુગોના સત્કર્મ ભેગા થતાં થતાં એક એવો સમય આવી ગયો કે જે પહેલાંના સમયની અંદર ઋષિમુનિઓને જે મહેનત કરવી પડતી હતી ને, અને જે સામથર્ય એકત્રિત હતું, એ એકત્રિત થયેલું સામથર્ય બધા પાસે છે. એટલા બધા પાસે સામથર્ય છે. હવે બધા ઈચ્છા કરે કે ભાઈ આપણે હોતે ને ફોન ઉપર વાત કરી છે, તો મૃત્યુલોકમાં કંઈક એવી ટેકનોલોજી તો હોવી જોઈએ ને. એટલે એવું થયું કે 100-200 વર્ષ પહેલાં પરલોકમાંથી અમુક બિરલાઓને ભેગા કરીને મોકલા એ લોકોએ કે ભાઈ તમે મૃત્યુલોકમાં જાઓ એટલે એટલા દેશોમાં જાઓ, તમે ગમે કલ્પના કરશો ને તમારા હાથેથી સંશોધન થઈ જાય. એટલે ક્યારે વિચાર કર્યો, એટલા યુગો વયા ગયા પૃથ્વીનો લોક ઉપર કે એટલા સુધી આપણે વૈજ્ઞાનિકોની વાત માનીએ ને તો તમે જોવો ને તેઓ કે અમુક મિલિયન કે બિલિયન વર્ષો વહી ગયા, કે અમુક કરોડોથી અબજો વર્ષો વહી ગયા, ત્યારથી પૃથ્વી બ્લોક બનેલું છે ને એમાં એટલા યુગો પહેલાંથી કે એટલા વર્ષો પહેલાંથી તો મનુષ્ય જન્મે હોતે આવી ગયા. તો તેને એમ કહે છે કે 200-500 હજાર વર્ષથી ને જ ટેકનોલોજી આવી. કાંઈક તો આમાં કંઈક અલગ એવું છે કે જે મનુષ્યને એવું લાગે છે કે આપણે આપણી રીતે કંઈક કર્યું, કે જે વૈજ્ઞાનિક એમ લાગે આપણે આપણું મગજ દોડાવ્યું, પણ એમાં એનું મગજ નથી. પૃથ્વીની વ્યક્તિ અને ટેકનોલોજીની જરૂર હતી, આટલી લોકોથી સંશોધન થઈ ગયા. પછી એવું થયું કે હવે ટેકનોલોજી તો આવી ગઈ, હવે આ બધા જે વ્યક્તિ હતા જેને શોખ જો હતો, મેં કંઈક એકાદ બે વિડીયો હોતે જોયા હતા કે યુટ્યુબની અંદર અમુક વ્યક્તિ હોય ડિસ્કોને એવું ડાન્સને એવું કરતા હોય, એટલે નીચે ફોટા મૂકેલા કે રાજા રજવાડા એમ કહેતા કે આ નૃત્ય જોવા માટે અમે કેટલા હોનાના ઘરેણા આપી દીધેલા હતા. અત્યારે લોકો 2 મિનિટની અંદર કોઈ પણ ઓલા નથી કહેતા મુજરા જોવો, એ લોકો જોઈ ગયા છે. જે વસ્તુ ધારી ટેકનોલોજીથી કરી ગયા, સત્કર્મ અકર્મ, તો એટલું સામથર્યનું બરબાદ થાય છે કે પહેલાંના સમયની અંદર ઋષિમુનિઓ કે રાજાઓને જે વેડફવું પડતું ને એટલે આ લોકો 1 સેકન્ડની અંદર બરબાદ થાય, પણ પોતાને ખબર નથી. અને એ ખબર નથી કે પહેલાંના સમયની અંદર જે 10,000 વર્ષ મનુષ્ય શરીરનું આયુષ્ય હતું એ ટૂંકું આમનામ જ થઈ ગયું છે. કે પહેલાં જે 10,000 વર્ષ સુધી કે લાખો વર્ષ સુધી મનુષ્યનું જે શરીર હતું અને જે શ્વાસની જે કિંમત હતી એ કિંમત અત્યારે એટલી કિંમત વધી ગઈ કે એક શ્વાસ લેવા માટે અને પૂરી કરવા માટે જે કેટલું સત્કર્મ છે એ વેડફાઈ જાય છે. આ સત્કર્મ છે ને ભેગું કરતા શીખો. તો સત્કર્મ ભેગું કેમ થાય કે મન છે ને નામની સ્મરણની અંદર લગાડી દેવાનું. જ્યારે મન નામના સ્મરણ કરતું હોય ને ત્યારે એ સમયે થયેલું એક કર્મનું ફળ ન ભોગવવું પડે. ત્યારે વ્યક્તિએ પોતે કર્મ જ નથી કરેલું, તો જે પરમાત્માનું જે ખાતું હોય ત્યાંથી હાલે. અને ઓલા જેવું છે કે ભાઈ આપણે ધારો કે કોઈ પણ કંપનીમાં હોય ત્યાં જોબ કરતા હોય, કંપનીવાળા એમ કહે કે ભાઈ તમને ફોરેનમાં આ જગ્યાએ તમારે જવાનું છે, એટલી મિટિંગ છે, મિટિંગ પૂરી કરીને આવો તો અહીંથી ફોરેન જવું, ત્યાંથી હોટલની બુકિંગ, એ બધી જે એની ટિકિટ છે એ બધો ખર્ચો કેમ કંપની ભોગવે. એની જેવું છે કે જ્યારે મૃત્યુલોકમાં કોઈ પણ આત્મા એનું સ્મરણ કરે છે, પરમાત્માને યાદ કરે છે, એટલા સમયના જે એના કર્મ છે ને એના જે કંઈ ફળ છે એ પરમાત્મા જોવે. અને એને કંઈ ઘટે એમ છે નહીં. જેવી રીતે કંપનીને કેમ થોડે ઘણે ફરક ન પડે, પણ આપણે તરીકે નાનો કડમ તો નાસ્તો કરે તો તેને પોતાની ખીચાની ગણતરી કરવી પડતી હોય. એમ એની જેવું છે કે આની આ વસ્તુ સવાલમાં એવું થાય કે એક વખત એક વ્યક્તિ હોય એવું નક્કી કરે કે ભાઈ આપણે આપણું જીવન છે એ સુધારવું છે, આપણે જીવનનો કોઈ સારો રસ્તો છે, સારો રસ્તો લેવો છે, તો એની માટે શું કરવું. એટલે એને કંઈક એવા સમાચાર સાંભળાવે કે ભાઈ આ કોઈ એક જગ્યા છે, એ જગ્યા પાસે જવાનું અને ત્યાં જઈને અને ત્યાં કોઈ એક મહાન ઋષિમુનિ છે અને એ બહુ મગજથી છે ને એવા સ્ટ્રોંગ છે કે ત્યાં જલ્દી કોઈ જાય ને ટકતું નથી, પણ જો કોઈ ટકી ગયું તો એવું થાય કે એને એના જીવનનો જે આખો નકશો હોય ને નકશો ફેરવી નાખે. એટલે આની હજી વાત હોય વ્યક્તિએ સાંભળેલી હોય એટલે પોતે વ્યક્તિ એવો નિર્ણય લે કે તો આપણે ત્યાં જવું છે. એટલે એની પહેલાં ઓલા ન કે કોઈ સ્કૂલની અંદર કે કોલેજની અંદર એડમિશન લેવો કે કોઈ હીરાના ખાતામાં બેવો તો આપણે પહેલાં ત્યાં જોઈએ ઓલા કારીગરો કામ કરતા ને એને પૂછીએ કે ત્યાં જે ભણવા જતા ને એને પૂછીએ કે ભાઈ ત્યાં કેવું છે, કોલેજ પૂરી થાય તો નોકરી મળશે કે નહીં, 11-12 કે ભણતર પૂરું કરાય તો ત્યાં ટકાવારી આવશે કે નહીં, કે કારખાનામાં જવું તો પગાર દે કે નહીં, પગાર દે તો કેટલો દે, એવું બધું આપણે કેમ પૂછતાછ કરીએ. એટલે એવી રીતે આ ભાઈ જે ગામ હોય ને પૂછવા નીકળે કે તમારા ગામમાં આ રીતના ઋષિમુનિ છે, લોલા કે હન છે ને, એ કે તો ત્યાંના કોઈ એવા સાધકો શિષ્યો ખરા જેની આપણે વાતચીત કરીએ કે ભાઈ કોઈ નથી, જે કોઈ જાય 6 મહિના વરદી ટકે બાકી પાછો વી આવે. એટલે આ કે તો આપણે એની એવા વ્યક્તિઓને મળવું હોય તો કે 6 મહિના વરદી ટકે એવા હોય તો લા કે નોખા વ્યક્તિના નામ છે ને, કારણ કે મૃત્યુલોકમાં ઓલા જેવું છે કે પ્રોબ્લેમ છે ને બધા પાસે છે. કે આજે જ કંઈક અમે દિવસે એક વ્યક્તિ હારે વાત કરતા હતા, એ વ્યક્તિને એવું કહેવાનું હતું કે ભાઈ આ કામ કરવામાં આપણે કોઈ ઓલા નથી કહેતા કે આ કામ કરવામાં આળા ચડે અને આ કામ કરવામાં આળા નથી ચડતી, અમે આ કામ મહેનતથી કરી નાખીએ છીએ, આ કામ કરવામાં આળા ચડે. એટલે ત્યારે પ્રકાશ એ વ્યક્તિને સમજણ દેતા એમ જ કહેતો હતો કે ભાઈ કોઈ પણ કામ એવું હોય ને આળા બધાને ચડે છે અને મહેનત કોઈને કરવી જ ન હોય, પણ ફરક ક્યાંથી પડે કે મહેનત કરવાથી જે ફળ મળતું હોય ને એની આપણને ખબર હોય. કે જેવી રીતે ઉદાહરણ લીધું, ધારો કે આપણે સત્સંગના બીજનો પ્રોગ્રામનો સમય હાલે છે, ધારો કે એવું નક્કી કર્યો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને સત્સંગની અંદર બેહીને અને વયા છે, 2 કલાકનો સમય હોય, એમાં 1000 કે 10,000 કે 50,000 રૂપિયા વ્યક્તિને દેવામાં આવશે, તો પછી ઓલા જેવું થાય કે જગ્યા ટૂંકી પડી જાય કે કોઈ વ્યક્તિને આવીને 2 કલાક બેહીને વહી જાય, ધન બળે એને મળી જાય. કે ભાઈ ધ્યાનમાં બેહવાનો નિયમ હોય કે કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય, કલાકની સ્થિર થાય ને આખું બોલે એટલે સામે સુધી 1 લાખ કે 10 લાખ રૂપિયાનું બંડલ હોય તો બધા વ્યક્તિ ઓલા નથી કહેતા ઋષિમુનિ બની જાય.
એમ વ્યક્તિને જ્યારે કર્મ કરે છે ને એનું ફળ એને ખબર છે કે આનું એક્ઝેક્ટ આ ફળ છે, અને મનની અંદર આજો બંધાય છે, વ્યક્તિની કિંમત ખબર પડી જાય કે આ જ કિંમત છે. એટલે વ્યક્તિને આળા ન ચડે, એટલે વ્યક્તિને કંટાળો ન આવે. એટલે જ આપણે એટલા વર્ષોથી આ નામની અંદર મહેનત કરી છે, એટલે જ આપણે અત્યારે ભેગા થયા છે, એટલે જ ઘરે જઈને ધ્યાનમાં હોતે ને બેસીએ છીએ. પણ જ્યારે એ વ્યક્તિને ફળ ઉપર એવી આશા ન હોય કે ધારો કે આપણે કંપનીમાં જોબ કરતા હોય, પહેલા મહિને જઈને પગાર ન પડે, બીજા મહિને જઈને પગાર ન પડે, ત્રીજા મહિને આપણને એમ થાય, સવારે શેઠ એમ કે ભાઈ કાલ સવારે એટલા વાગે આવી જાય, આપણને એમ થાય પગાર તો દેવો નથી, આવીને શું કરાવશું, એની જેવું થાય. પણ પહેલા મહિને જઈને પગાર મળી જાય, બીજા મહિને પગાર મળે, ત્રીજા મહિને એમ કે ભાઈ આ મહિને ડબલ પગાર મળશે, તો આપણને એમ થાય કે રજા પડશે તો પગાર કપાય, આપણને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ મહેનત કરે, આમાં હકીકત નફો નુકસાની છે. એવી જ રીતે નામ છે, નામની અંદરની જે મહેનત છે ને એ આપણને દેખાતી નથી, બાકી મળે છે. અને જો હકીકતી ન દેખાતી હોય તો એ કેની જેવું થાય. ખાધું એક ઉદાહરણ લઈ લો, ધારો કે કોઈ ડાયરેક્ટ દુકાન કે કોઈ કંપની છે, ત્યાં હું થયું કોઈ પણ કર્મચારી કયો પહેલા મહિને ગયો ને પગાર ન મળ્યો, બીજા મહિને ગયો ન મળ્યો, ત્રીજા મહિને ગયો ન ગયો, ઓલો વ્યક્તિ તો નીકળી જાય, પછી બીજો છે, ત્રીજો, એમ કરતાં કરતાં વ્યક્તિનું નામ બહાર જાહેર થઈ જાય, તો કોઈ ત્યાં કામ કરવા નહીં જતા. ત્યાં તમે જાઓ તમને એનો કંઈ ફાયદો થવાનો નથી. એની જગ્યાએ કોઈ કંપની છે, તો આપણે નથી એક સમય હતો કે ભાઈ અમુક કારખાનાના નામ હતા, ભાઈ કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય એટલે સારો પગાર ધોરણ થઈ જ જાય, કે એમાં માર્કેટિંગને જે એડવર્ટાઈઝ કરવાની હોય ને ઓલા વ્યક્તિને કરવી જ ન પડે, એ જે બીજા વ્યક્તિઓ નહીં કરી નાખે. એવી જ રીતે પરમાત્માનો ધંધો છે. વિચાર કરો, એટલા યુગોથી ઋષિમુનિઓ જે મહેનત કરે છે, કે અત્યારે હોતે આપણે જે મહેનત કરીએ છીએ, કે ભવિષ્યમાં હોતે જ્યાં લગન મૃત્યુ લોકો રહે ત્યાં લગન તેજસ્વી આત્મા નામની અંદર અને પરમાત્માની અંદર મહેનત કરતા જ જાય છે. તો એ લોકો ગાંડા તો નથી થઈ ગયા. સીધી વાત છે. આ વડોલા નથી કહેતા કે વિશ્વના પ્રખર જ્ઞાનીઓ વ્યક્તિ કોક ને કોક ધર્મ એ જોડાયેલા છે, અને મોટા ભાગે તે લોકો ધર્મની સ્થાપના કરવાવાળા છે. તે લોકો એમને તો મહેનત નહીં કરે અને કાંઈક તો ફળ મેળવું છે, બસ એ જ ફળની આશા રાખવાની. એ ભલે આપણને દેખાતું ન હોય, જ્યારે આપણે શરૂઆતમાં મંત્ર દીક્ષા લઈએ આપણને ફળ ન દેખાય, પણ ધીમે ધીમે એની અંદર જો યોગ્ય મહેનત હોય તો સમયના આધારે ફળ મળતું હોય. પછી જેમ જેમ એનો સમય પાકે, હવે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ ક્યારે કેટલું, કાંઈક ઓલા નથી કહેતા બેંકના સ્ટેટમેન્ટની જેમ કાંઈક તો આપો, તમને ખબર પડે કે જેવી રીતે તમારી દુકાન હોય તો દુકાનની અંદર ઓલા કારીગરોની ઘણી વખત પૂછે, વચ્ચે રજા 2-3 પડી ગઈ ને તો 15 તારીખ 16 તારીખ આવે એટલે પૂછે કે બ્રિજેશભાઈ કયો ને પગારનો હિસાબ કેટલોક થાય ખબર પડે, ઉપાડ માંગવાનું કેટલું થાય, છેલ્લે કેટલું કપાય. એમ એની જેવું કે ધ્યાનની અંદર મહેનત તો કરીએ છીએ, પણ કેટલોક હિસાબ થાય કાંઈક ખબર પડતી હોય તો સારું પડે. તો ગણતરી કરતે એવું કહેવાય છે કે જો કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં 3 કલાક ધ્યાનમાં બેસે, એટલે 3 કલાક એના ખાતાની અંદર જમા થાય, એવી રીતે 30 દિવસ ગણો એટલે 90 કલાકથી. અને કોઈ પણ વ્યક્તિ 6 મહિના આ રીતે મહેનત કરે એટલે 9 દુ 18, 9 દુ 18, 9 તેરી 27, એટલે 270 કલાક થાય ને. આનો એક ગાંઠ મારી દે, 270 કલાકનો સ્લોટ. કોઈ પણ વ્યક્તિ જો એટલો સમય ધ્યાનસ્થની અંદર સ્થિર થાય ને, એટલે ભલે એને નજરમાં આવે કે ન આવે, એના જીવનમાં કાંઈક એને એવું ફળ મળે. અને જાલગન એની સમયનો ચક્ર ચાલુ હોય, તાલગનની ફળ એવું હોય કે પોતાના અંદર ખાને એવું થાય કે કાંઈક સારું થયું છે, ભલે કદાચ પોતાની ખ્યાલ ન આવે, પણ એના જીવનમાં કાંઈક ફેરફાર થયો હોય. એમ મહેનત કરતાં કરતાં જો એવું થાય કે એ જે 6 મહિનાનો જે સમય હોય એટલા કલાક એ પ્રમાણે 3 વર્ષ મહેનત કરે, તો એવું થાય કે પોતાને તો હોય 100% ખ્યાલ આવો જાય, અને એટલા હદ સુધી આત્મવિશ્વાસ બાંધી જાય કે વિશ્વની બધી વસ્તુ પડતી મૂકવી પડતી હોય તો મૂકી દેવાય. આ નામ છે ને આને સાચી લે, જે ધ્યાનસ્થની જે સમજણ છે, જે ગુરુની મર્યાદા છે સમજી લે, એને મૂકીને જો એ વ્યક્તિ કંઈ કામ કરતો હોય તો જ કરતો હોય કે સામે એની ઉપર ગુરુની સાઇન કરેલી હોય. કે જે રીતે હનુમાન છે ધ્યાનમાં બેહવા એની માટે બહુ સારી વસ્તુ છે, પણ જો એ રામની સેવા કરે ને તો ધ્યાન કરતા હોય તો નેક્સ્ટ સ્ટેપ આગળ જાય. પણ જ્યાં લગન રામને સેવાની જરૂર હોય ત્યાં લગન, જ્યારે રામ ભગવાન એમ કહી જાય ભાઈ આપણે રાવણ હારે યુદ્ધ નથી કરવાનું, તમને બરોબર લાગે એમ કરો, એટલે પાછું એને ધ્યાનસ્થની અંદર સ્થિર થઈ જવાય. એટલે એની જેવું છે કે જો કોઈ વ્યક્તિ એની પછી હોતે ને કંઈક બહાર મહેનત કરતો હોય તો ખાલી એટલે જ કરતો હોય કે વ્યક્તિને એના ગુરુનું કંઈક ને કેવું કહેણ હોય કે આ કામ કરો તો જ કરતા હોય, નકર એને નામનો ખ્યાલ જ હોય, એને ફળનો ખ્યાલ હોય. અને કોઈ પણ વ્યક્તિ જો 3 વર્ષ એટલી મહેનત કરી લીધી હોય તો એને પોતાને તો ખ્યાલ આવે, આજુબાજુવાળાને એમ ખબર પડી જાય કે આ વ્યક્તિના જીવનમાં કાંઈક છે, કે આની જીવન કાંઈક એવું સારું છે. એમ કરતાં કરતાં જો 3 વર્ષના પછી તો સ્ટેપ જ આવતા જાય. 3 વર્ષ મહેનત કરે, જો 6 વર્ષ જાય એટલે તો જે ફળ હોય ને એટલું વધી જાય ને. એમાં 9 ને 12 પૂગી ગયો ને એટલે એવું થઈ જાય કે ઘણા ખરા હદુથી વ્યક્તિને કંઈ કરવું જ ન પડે. અને આ જીવનની અંદર એટલું એનું સામથર્ય થઈ જાય કે એ જે શરીર હોય એ શરીરની અંદર ગમે એટલું વાપરે ને તો તેની પછી ન ખોટી ગયું, એક શરીરનું એને ભેગું કરી લીધું. એવી રીતે જો કોઈ પણ વ્યક્તિ 12,960 કલાક ભેગું કરે એટલે આત્મબળ 12 ને 6 બળ બધા એને ઓલા નથી કહેતા આંગળીની ઈશારા નીચે હોય. આ પછી ઉપયોગ કરો કે ન કરવો એ પોતાની ઈચ્છા. કે જે રીતે આપણે કાલાંતર યુગની અંદર ઘણા એવા ઋષિમુનિઓ થઈ ગયા કે જેની પાસે એટલી શક્તિ હતી કે સંકલ્પના આધારે આખા બ્રહ્માંડની રચના કરી ગયા ને એનો વિનાશ કરી ગયા. કે એટલા હતું તે વખત કે ઇતિહાસની અંદર તો અમુક એવા મોટા મોટા લખાણે લખાયેલા છે કે આપણે અમુક પર્વતની એવી ઉદાહરણ આપેલી છે કે પર્વત એવો હોય કે જ્યારે એ લોકો શંકર ભગવાનનો આરાધના કરે ને ત્યારે પર્વત એવું કહે કે મારે મારું કદ વધારવું છે, ઓલા લોકો એમ કહેતા થાસતો. અને આ જે પર્વત હોય પોતાને તો કદ વધારતા જાય એમ વધારતા એવું થવા મળે. જે સૂર્ય હોય ને એની આડા આવવા મળે, કે આપણે નથી કહેતા પર્વતની પાછળની સાઈડ પડછાયો થવા મળે, તેનું કદ એટલું વધી જાય કે મોટા ભાગની પૃથ્વી પર એનો પડછાયો થવા મળે.
એટલે સમયની અંદરના જે વ્યક્તિ હોય એમ કે આ વ્યક્તિ ખોટી કરે છે અને જે શક્તિ છે ને દુરુપયોગ કરે છે. એટલે સમયના જે ઋષિમુનિ હોય ને એના વાતનો સમાચાર મળે. એમાં જે અગસ્ત્ય ઋષિ હોય ને એમ કે એની હાટું મહેનત ન કરવી પડે, ત્યાં જઈને ખાલી વાત કરીને તો સોલ્યુશન લગભગ થઈ જાય. અને ત્યાં જઈને ઓલા પર્વતને કહે કે કેમ ભાઈ તો આવું કરશો? એટલે કે મારી શક્તિ, મારી મહેનત, મારું ધ્યાન, મારું વરદાન મને બરોબર લાગે એમ વાપરું, એમાં તમે કોણ છો મને કહેવાળા? એટલે કે જો ભાઈ તો એમ કહેતો તારી શક્તિ તો તારી શક્તિ તો અમે મારી પાસે શક્તિ હોય, તારું ધ્યાન તો તારી કરતાં થોડુંક તો ધ્યાનમાં વધારે બેઠો હોઈશું. અને જગવિખ્યાત અગસ્ત્ય ઋષિ બતાવે એટલે બહાર બધાને ખ્યાલ જ હોય કોણ છે કે તમે મારી પાસે થોડુંક સામથર્ય છે. જો તું મારી વાત માની લે, તારી હાઈડ છે ને કદી ઘટાડી દે, નકર તું તારી સામથર્ય વાપર. હું આગળ મારું સામથર્ય વાપરીને કરીને તારું તો વરદાન એટલું છે ને કે પૃથ્વીથી વધારે તારી સાઇઝ ન થઈ શકે. મારું સામથર્ય એટલું છે કે એક સંકલ્પની અંદર આ મૃત્યુલોકનું એક કણનું કદ છે ને એ તારી કરતાં વધારે દે, પછી તો કણ બરાબર થઈ જાય. એટલે તારી તો લિમિટ આવી જાય, પણ મને કંઈ ફરક નહીં પડે. આ તો શું છે, બેનું જે સામથર્ય છે ને ઘટાડું બરોબર નહીં. એટલે તને કહું છું સમજણ ઘટી જાય તો ઓલા વ્યક્તિ ઘટી જાય. એટલે એટલું સામથર્ય અગસ્ત્ય ઋષિ પાસે બતાવે. જો કે એને ક્યારે એનો ઉપયોગ કરેલો અમુક જગ્યાએ જ બતાવે છે, અમુક જગ્યાએ નથી બતાવતો. તો આવા કેટલા ઋષિમુનિઓ હતા તો એ ખોટો એનો ઉપયોગ નથી કરેલો. એટલે એની જેવું છે કે જે સમજણ છે ને એ બધાથી મોટી છે. આની પાછળ મહેનત કરો. એટલે આ જે વ્યક્તિ હતા એણે સમાચાર સાંભળ્યા અને સમાચાર સાંભળીને એમ નક્કી કર્યું કે ભાઈ તો પછી આપણે જે ઋષિમુનિ છે ઋષિમુનિને મળવા જવું છે. અને જે બીજા બધા વ્યક્તિ હોય એને પૂછતા એને ખબર પડે કે ભાઈ આ એક ઋષિમુનિ છે ત્યાં જવાનું. અને ત્યાં જઈને પૂછે કે તો પછી તમે ત્યાંથી નીકળી શું કામ ગયા? એટલે ઓલા લોકો એમ કે બહુ કડક સ્વભાવના છે, બહુ વધારે મહેનત કરાવે છે અને આપણે શું કરીએ ને એની ઉપર કાંઈ ધ્યાન જ નહીં, ક્યારે ગમે હું કહી દઉં એની રમિત વાત છે. એટલે ઓલા પાસે પૂછે પણ તો એ જ્ઞાની છે કે આ જ્ઞાની પૂરા, એમાં કંઈ ના નહીં. એ કે તો મારા જીવનમાં ખાલી એક પ્રશ્ન છે, મેં મારી જિંદગીમાં હતી ને એટલી મહેનત કરી લીધી. કોઈ કીધું ને ભણવામાં મહેનત કરો એ કરી લીધી, ધંધા મહેનત કરો એ કરી લીધી, કોઈ એમ કે આપણે યોગાસન કરવું જોઈએ એ કરી લીધું, ધ્યાનમાં બેવું એ કરી લીધું, ભગવાનની પૂજા કરવી એ કરી લીધી. પણ જે મારું જીવન છે ને એમાં હર વખતે એવું લાગે કે કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે, એ ખબર નથી પડતી શું ઘટે છે. એટલે કે આના સવાલના જવાબ મળી ગયા કે ભાઈ વિશ્વના બધા સવાલના જવાબ ત્યાં છે, પણ ત્યાં ટકવું ને એ લોઢાના સેડા કે અરે હું એટલી બધી મહેનત કરી લીધી, હું પાછો ન પડું નામાં હું પાછો પડું. એટલે ભાઈ ત્યાં જઈને બધી વાત કરે. એ કે કોકે કીધું ભણવામાં મહેનત કરું, એટલી મહેનત કરું પહેલો નંબર આવે, ધંધામાં મહેનત કરો એટલો મહેનત કરો ને કે આખા ગામના નગરમાં શેઠ તરીકે સાફ પડી જાય. એ કે બધી જગ્યાએ એટલી મહેનત કરી તો તેને મન છે ને સ્થિર નથી થતું. આનું કંઈક સોલ્યુશન બતાવો. એટલે જો ઋષિમુનિ હોય ને એમ કે હાલ માર ભેગો ઊંચો ડુંગર હોય ને ઊંચો ડુંગર સુધી ચડાવે. ડુંગર ઉપર ચડાવે ને એમ કે શું દેખાય છે? એટલે કે બહુ વ્યવસ્થિત સૂર્ય છે, સામે કેવી નદી છે, એની ઉપર નાના વ્યક્તિઓ દેખાય છે, કે એની છે જે રૂપરંગ છે, વસ્તુ છે, બહુ વ્યવસ્થિત છે, વાતાવરણ બહુ સારું છે. એટલે આ કે બરોબર છે. એ કે આમાંથી એક કઈ વસ્તુને તો હાથમાં પકડીએ, સૂર્યના હાથમાં પકડે, નદીને, પર્વત અને નીચે જે ઓલા વ્યક્તિઓ છે અને કાંઈ તો હાથમાં પકડી. એ કે નહીં મારી પહોંચની બહાર છે, હાથ લાંબો કરું ન પકડે એવું. એટલે જમીનમાંથી પથ્થર ઉપાડે. એ કે આલા પથ્થર હાથમાં રાખતો. એ કે પથ્થરને હાથમાં પકડીએ. કે હા ના પથ્થર તો મારા હાથમાં છે. એ કે ધાર કે આ પથ્થર વિશ્વનો સૌથી કિંમતીમાં કિંમતી પથ્થર છે, કે ક્યારે તો કોઈ હીરો કે કોહિનૂર કે કોઈ વસ્તુ નથી એટલો કિંમતી પથ્થર છે. કે ધારી લીધું. કે અત્યારે પથ્થર તારા હાથમાં છે? કે પથ્થર તારા હાથમાં છે? કે લાય તો એક મિનિટ લે ને બહાર ઘા કરજે. એ કે પથ્થર વયો ગયો, તારા અંદર તેવડ છે પથ્થર લાવવાની? એ કે નહીં મારે પહોંચ બારું છે, એ પથ્થરમાં લેવા જાય ને તો મારાથી ઠેકડો મારવો પડે, તો મારું શરીર વયું જાય. તો એ શરીર વયું જાય એ કિંમતી વસ્તુ શું કામની? એ કે જે વસ્તુ આપણા હાથની બારી વહી જવાની છે, આપણે એની માટે શરીર હચોડું મુકાઈ દેવાનું છે, એ વસ્તુ પાછળ દોટ ન મૂકવાની. કે આજ હું તને સમજાવવા માંગુ છું કે તું તારા જીવનમાં જેટલી વસ્તુ પાછળ દોટ મૂકીને વિચાર કર, તની વસ્તુ મળી હોત ને મળી જ ગઈ ને. એ કે પછી એક વખત તારું શરીર છોડશે ત્યારે ઓલું તો વયું જાય, બુદ્ધિબળ વયું જાય, ધનબળ વયું જાય, જે વ્યવહાર છે, મિત્ર મંડળ છે, આ બધું વયું જાય. તો તને ખ્યાલ છે કે આ વ્યક્તિ તારા વખાણ કરે છે, એ તા લગ્ન જ કરે છે જા લગ્ન તાર પે કોઈ હારી ડિગ્રી છે, જા લગ્ન તું પરીક્ષામાં કોઈકને મદદ કરશો, જા લગ્ન તાર પે ધનબળ છે, જા લગ્ન તું પોલીસની કોઈ કદી પોસ્ટ ઉપર છો, વકીલની પોસ્ટ ઉપર છો, જજની છો કે રાજાની પોસ્ટ ઉપર છો. તો એ આપણા વખાણ નથી કરતા, એ કોઈ આપણા મિત્ર નથી, આપણા કોઈ હગા સંબંધી નથી. કે બાળક હોય જ્યારે પિતાનું દેહાંત થાય ત્યારે બાળક દુઃખી શું કામ થાય છે? બે કારણ છે. એક રીતે તે રીતે કે ભાઈ એના પિતા વહી ગયા, બીજી એક રીતે એ કારણ કે હવે એ સમાજની અંદર કઈ રીતે મોટું થાય, એને જીવનમાં સીધા દુઃખ દેખાવા મળે, કાલે સવારે સ્કૂલે જવું, વસ્તુ જોઈએ, ક્યાંથી કોણ કેમ પૂરું પાડશે, એને દુઃખ છે. કે પત્ની છે શું કામ દુઃખી થાય છે? કારણ કે સમાજની અંદર એને ટકવા માટે કેટલો પ્રોબ્લેમ છે. માતા પિતા છે શું કામ દુઃખી થાય છે? ભાઈ જીવતો જાગતો હરખો કંધોતર જેવા દીકરાનું દેહાંત થઈ ગયું. બધા વ્યક્તિ છે ને એ પોતપોતાની જે નીડ છે, જરૂરિયાત છે, એના કારણે દુઃખી થાય છે. જે શરીરથી ઓલા વ્યક્તિ પૂરા પાડી શકતા હતા એના કારણે દુઃખી થાય છે. નો ડાઉટ કોઈના વ્યક્તિની મનની અંદર હકીકત હોતે દુઃખ હોય, પણ સમજણ તો આ જ બતાવે છે. તો વ્યક્તિને આ દુઃખમાંથી એને બહાર નીકળીને સમજણ લેવી પડે કે આમાંથી કોઈ આત્માને લીધે આપણે માટે મહેનત નથી કરતું, આ મૃત્યુલોકની બીજી વસ્તુ હાટું મહેનત કરે છે. તો એ જ્યારે આપણને ખ્યાલ આવી જાય ત્યારે આપણને ખબર પડે કોની પાછળ મહેનત કરે. તો એની પાછળ મહેનત કરે કે જે આપણું મન છે ને એને સ્થિરતા લાવી શકે. એ મન એક જ જગ્યાએ સ્થિર થાય કે જે નામ છે ને આની અંદર એકત્રિત થવાનું.
એટલે આ જે સમજણ છે ને આ લીધા જેવી છે. એટલે ઓલા જે વ્યક્તિ હોય વ્યક્તિને સમજણ આપી જાય એ કે તમે વાત કરો છો ને બધી બરોબર, મને બધી ખબર પડી કે આમાંથી કોઈ આપણું નથી, આપણે મનને સ્થિર કરવાનું, પણ હું ગમે એ મહેનત કરું છું ને પૂરા દિલથી કરું છું ને છેલ્લે એનું ફળ ન મળે ને તે બહુ દુઃખ થાય છે. એ કે તો આનું સોલ્યુશન હું. એટલે ઓલા વ્યક્તિ હોય ને એવી વાત કરે એ કે જો તારે સોલ્યુશન જોતો હોય ને તો તારે મારે ભેગું રહેવું પડે, હું જી કહું નહીં કરે રાખવાનું અને ખોટા કોઈ સવાલ નહીં પૂછવાનું. એટલે આ કે વાંધો નહીં. અને બીજા દિવસથી કે હાલ મારે ભેગું આશ્રમમાં. એટલે આશ્રમમાં 2 જ વ્યક્તિ ગુરુ શિષ્ય, કારણ કે બીજા કોઈને ટેકા ન દીધા. અને નક્કી કર્યો કે ગમે થઈ જાય અહીંથી જેટલી માર્ગદર્શન છે ને લીધા વગર નથી જવું. એટલે સવારે ઉઠીને ઓલા ગુરુજી હોય એની રીતે સલાહ દેવા ચાલુ કરે કે બે તારે રોજ મારે ભેગું કલાક ધ્યાનસ્થની અંદર સ્થિર થવાનું. સ્થિર થાય ને પછી એને કામ હોવાનું ચાલુ કરે. એટલે પહેલા દિવસથી શરૂઆત કરે કે જીવનની અંદર શરીર હોય ને સારું હોવું જોઈએ. એટલે જા 10 કિલોમીટર દોડીને આવવાનું, દોડાય ન દોડાય પગ દુખે જી થાય રોજ 10 કિલોમીટર દોડીને આવવાનું. એટલે કાલ સવારથી તારો એ નિયમ. પછીથી જે વ્યક્તિ હોય એ પોતાની રીતે દોડવાનું ચાલુ કરે, 10 કિલોમીટર દોડીને આવે. પછી કે હવે ખાવા માટે આરામ કરવાનો, આરામ કરે, શરીરથી આ મહેનત કરે, ઓલી મહેનત કરે, કે જે હળવું હોય એ જોતી. એની સિવાયથી સવારથી સાંજ સુધી મહેનત કરાવે. 6 મહિના વ્યક્તિને મહેનત કરાવે. મહેનત કરીને શરીર હટુગટું કરી નાખે. પછી જે 6 મહિનાનો સમય હોય ને પૂરો થઈ જાય. પછી કેમ એ કે શરીર તો આજ છે ને કાલ નથી, નશ્વર છે. એ કે તારી માટે યાદશક્તિ બરોબર છે, યાદશક્તિ માટે મહેનત કર. બીજા દિવસે કે હવે કાલથી તારે જવાનું બંધ, જે ભણવાનું છે એ ચાલુ કરે. 6 મહિના સુધી મહેનત કરાય. પછી ધનબળ માટે મહેનત કરાય, નોખા મહેનત કરાવી રાખે. એવો 6 મહિનાનો સમય જાય ને 3-4 વખત ફેરે ને 3 વર્ષ જેવો સમય વયો જાય. પછી 3 વર્ષનું તારણ ખેંચે ને તો 3 વર્ષ પહેલાં એને જે શરીર બનાવ્યું ને શરીર એને પાસે ન રહ્યું હોય. કારણ કે પછી ભાઈનું હુવાળું જીવન થઈ ગયું હોય. બુદ્ધિ જે વ્યક્તિ કરીને પાકું કર્યું, જે રીતે તમે 11-12માં ભણે પાકું કરેલું, અત્યારે એમાં કંઈ યાદ ન હોય. બધી મહેનત પાણીમાં હોય કે જે ધંધામાં ઉપયોગ કર્યો એ પછી ભાઈ આરામ કરવામાં કાઢી ગયું. એ તો 3 વર્ષનો સમય છે ને થતું નહોતું થઈ. પછી પાછું એકથી ચાલુ કરે કે મહિના દી સુધી સતત બળ કરવાનું, પાછું મહિના દી વાંચવાનું, પાછું મહિના દી આ કરવાનું. પાછા 6 મહિનાનો સમય છે ને 3 વર્ષ માથે 6 મહિના જેવો સમય છે ને પાછું હતું નહોતું થઈ જાય. પછી રોજ ચાલુ કરે. પહેલા દિવસે એમ કે શરીર જ બધું હોય, સવારથી સાંજ સુધી તનતોડ મહેનત. બીજા દિવસે કે મગજ જ બધું હોય, ધનબળ જ બધું હોય, નોખી રીતે મહેનત કરાવે રાખે. એક દિવસ એમ કે ભાઈ સૂરજને હું બેઠો રહ્યો એટલે સવારથી સાંજ સુધી બેઠો રહ્યો. બીજા દિવસ કે પાણીની અંદર બેઠો રહ્યો, પાણીની અંદર બેઠો રહ્યો. એક દિવસ એમ કે સવારથી સાંજ સુધી દાદર ચડે રાખીને ઉતરે રાખે, ઓલો ચડે રાખીને ઉતરે રાખે. એમ કરતાં 6 મહિના જાય, 9 વર્ષ હોય જાય, 9 વર્ષ જાય, 12 વર્ષ જાય, મહેનત કરતો થાકે. અને પછી એમ કે તમારે મારે પાસે કરાવવું છે કયો ને કે એક દિવસ એમ કે આ કરું, બીજા દિવસે એમ કે આમ કરું, ત્રીજા દિવસે એમ કે આમ કરું. એ કે આમાંથી નોખું બધું કરીને જો છેલ્લા પાછા રખડી ભટકી અહીંયા લાવો છો. એ કે એટલું બધું મહેનત હું કામે કરાવો છો? એક દિવસ એમ કે આખી ચોપડી પાકી કરીને બીજા દિવસે ફાડીને ફેંકી દો છો. કે એટલી મહેનત પાછળનું કારણ શું છે? તમે મને એ તો કહો કે મહેનતનો કંઈ ફાયદો થાય એમ છે? એ કે આનો કાંઈ ફાયદો નથી. તે જે છેલ્લા 12 વર્ષ મહેનત કરીને એમાંથી તને સેકન્ડ કે પોઈન્ટનો ફાયદો નથી થયો. આ કે તો હું કામ મહેનત કરે? એ કે તને એ શીખવાડવા માટે કે મૃત્યુ લોકના ગમે ખૂણે તેવડો એટલી શક્તિથી દોડવાની છૂટી, ગમે એટલું તો દોડી લે, છેલ્લે તને ફળ આ જ મળશે. જ્યારે જન્મ લીધો ને જે વ્યક્તિના શરીર પાસે જે ફળ હતું ને આ જ ફળ મળશે. આ મૃત્યુ લોકની અંદર જેટલા આત્માઓ છે ગમે એટલી મહેનત કરે એનું ફળ આ જ છે. લાગે તો કરવું હું તો એટલા મૃત્યુ લોકમાં કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહીને હોય કે ભાઈ કર્મણ્યવાધિકાર છે, કેવી રીતે વ્યક્તિ પોતાનું કર્મ કરતા જાવ એની જેવું. તો હું એ કૃષ્ણ ભગવાન કહીને ગઈ ખોટું કે નહીં? કૃષ્ણ ભગવાન હોય 100% સાચી વાત કરીને ગઈ. એ કે તો હું આ કર્યું આ ખોટું, કે હા તે આ કર્યું આ ખોટું. એ કે તો બે વચ્ચે ફરક ક્યાં છે? કે ફરક ત્યાં છે. જ્યારે તે મહેનત કરવાનું ચાલુ કરી ને ત્યારે મેં તને સવારે કીધું કે સવારથી સાંજ સુધી શરીર માટે મહેનત કરી તારું શરીર સારું થાય. એટલે તે શરીર સારું કરવા માટે મહેનત કરી. એની જગ્યાએ તારે એટલે મહેનત કરવાની હોય કે મેં તને કીધું કરવાની એટલે કરવાની. શરીર સારું થાય ન થાય એને લેવા દેવાની. કે જેવી રીતે બાળક છે ઉછેરીને મોટું થતું હોય, આપણે કોઈ રમકડાને એવું લાવીને એને એટલે દઈએ છીએ કે વ્યક્તિ ખુશ થાય. એટલે વ્યક્તિના મનની અંદર આ નિર્ણય હોય, પણ હકીકતી એટલે ન દેવાનું, એટલે દેવાનું હોય કે વ્યક્તિએ માંગણી કરી એટલે આપણે એક પિતા તરીકે ફરજ આવે પૂરી કરવાની. એટલે કે જ્યારે વ્યક્તિ રોવે છે કે કોઈ પણ તોફાન કરે છે ત્યારે એની હરખી સમજણ જે હસવે એની માટે કર્મ કરવાના હોય. કોઈ પણ કર્મ એવા કરવાના હોય કે જેની પાછળ કોઈ આશા ન હોય. આશા વગરના જ્યારે વ્યક્તિ કર્મ કરતા થાય ને ત્યારે હકીકત વ્યક્તિનું મન સ્થિર થતું થાય. અને સ્થિરતા છે ને આ એને આગળ જતા મનમાં એવો સવાલ પહોંચાડે છે કે તો આ કોની માટે છે? એટલું કર્મ કરતાં કેની માટે કરીએ છીએ? ત્યારે એને એવો ખ્યાલ આવે કે જ્યારે મૃત્યુલોક ઉપર જન્મ લીધો હતો ને જે આખું ખાતું ઉપર જમા કરીને આવ્યા હતા ને એ ખાતું જે જમા કરેલું છે ને એ પૂરું કરવાનું છે. જે મન છે ને સ્મરણમાં લગાડવાનું છે. અને એ જ વ્યક્તિ મન સ્મરણની અંદર લગાડી શકે કે જેને કર્મ આરે બંધનની કોઈ આશા ન હોય. કે જ્યારે વ્યક્તિ મહેનત કરીને પણ એની કોઈ આશા ન હોય. આ જે નિયમ છે ને આને આપણે બૌદ્ધ ધર્મનો આખો નિયમ આની ઉપર જ હાલ્યા રાખ્યો કે તમે પોતાની રીતે આપણે નથી ઘણી જગ્યાએ સાંભળતા કે વ્યક્તિ પાસે કરોડોની સંપત્તિ હતી, બધી વસ્તુ દાનમાં દઈને એક ભિક્ષુક બની ગયો. આ બધા જે રીતિ નિયમો ચાલુ થયા, જે રીતિ રિવાજો ચાલુ થયા, શું કામ ચાલુ થયા? એક જ વસ્તુ કહેવા માટે
કે મૃત્યુલોકની અંદર મહેનત કરો, પણ જે ફળ છે ને એની આશા મૂકી દો. ફળની આશા મૂકીને જે વ્યક્તિ મહેનત કરે છે ને એ જ વ્યક્તિનું નામ ઇતિહાસમાં અર્જુન તરીકે લખાય છે. નકર કર્ણ પાસે હોતી ને એટલી જ શક્તિ હતી, એની પાસે હોતી ને એટલી જ મહેનત હતી, પણ બેનો જે ફરક હતો ને એટલો જ ફરક હતો. એક જગ્યાએ જે કૃષ્ણ ભગવાન હતા સલાહ દેવાળા હતા, બીજી જગ્યાએ કોઈ હતા નહીં. એટલે એની જેવું છે, કર્મ કરો પણ કર્મની જે પાછળનું જે રહસ્ય છે આ રહસ્ય જાણો, એની માટે કરીએ છીએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નામની જે સમજણ છે આની ઉપર ઉપયોગ કરો, ત્યારે એવું થાય કે જેનો સાર છે ને સમજી એવો. આની વાત જે ઋષિમુનિ ઓલા વ્યક્તિને કહે અને એને સમજાણું કે વાત તો બરોબર છે. પછી બે હાથને ત્રીજું માથું જોડીને કે તો હું શું કરું, તમે કયો એ કરું. એટલે કે હવે તને બરોબર લાગે તમ તાર કે તારું જે મન છે ને પરમાત્માને નિકટ હાલવાનું ચાલુ થઈ ગયું. હવે જે આ 6 શબ્દ છે ને આનું ખાલી સ્મરણનું ધ્યાન રાખજે, પછી તને જે બરોબર લાગે એમ કે. પછી એને સવારે ઉઠે જ્યારે ઈચ્છા થાય નાવાનું ત્યારે તે નાહી લે, પોતાની જે દિનચર્યા હોય ગોઠવી જાય. અને દિનચર્યાને બહુ સારી વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ 24 કલાકની દિનચર્યા ગોઠવી જાય ને એટલે પછી પોતાની તે નિર્ણય જ નથી લેવો પડતો. એ સવારે ઉઠે એનો સમય આખો દિવસ વ્યવસ્થિત થઈ જાય, પોતાનું કર્મે રેડી થઈ જાય. એટલે આ રીતનો વ્યક્તિનો નિર્ણય લે એટલે પોતાનું જે જીવન હોય પાસામાં 12 વર્ષ કાઢે ને તો હકીકત એને પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય. અને અનુભવ થયા પછી એ કેટલા વ્યક્તિને પરમાત્મા તત્વનો અનુભવ કરાવી શકે. એટલે આવા વ્યક્તિના જીવનમાં